નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આવેલા બાળ સંભાળ ગૃહોમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, અહીં વિવિધ જગ્યાઓ 11 માસના કરાર આધારિત જ ભરતી કરવામાં આવનાર છે। આ ભરતી માટેનું વોકિંગ ઇન્ટરવ્યુ, દરેક જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। વોક ઇન ઇન્ટરવ્યુ 11 માસ કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેર નિવિદા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સંભાળ ગૃહ 2 તથા સરકારી શિશુ ગૃહ 1 ગાંધીનગરની કચેરી સંસ્થા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી જગ્યાઓ ભરવાની થાય છે। નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ 8/6/2026 ના રોજ સમય 9 કલાકે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક ભોંયતળિયે સહયોગ સંકુલ બિલ્ડિંગ, સિવિલ હોસ્પિટલની સામે, પથિકા આશ્રમ, સેક્ટર નંબર 11 ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે। ઉમેદવારોએ જાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। હવે મિત્રો, અહીં દરેક સંસ્થામાં કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે। તો આપણે અહીં ટેબલની અંદર હોદ્દો, કર્મચારીની જગ્યા, ચૂકવવાનું માનદ વેતન તેમજ જે તે જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ અને વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની વય મર્યાદાની માહિતી અહીં મેળવી। જગ્યા નંબર 1 છે લીગલ કમ પ્રોબેશન ઓફિસર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 27,804 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર LLB ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 2 વર્ષનો અનુભવ ગવર્મેન્ટ અથવા NGOમાં લીગલ કામનો ધરાવતા હોવા જોઈએ। ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ એન્ડ પ્રોટેક્શન ઇસ્યુ। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। કે સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર 17 જેમાં જે જગ્યાઓની ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો જગ્યા નંબર 1 છે ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર DPED, CPED, BPED કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 વર્ષનો આ વિભાગનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। બીજી જગ્યા છે પેરામેડિકલ સ્ટાફ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ANM, GNM અથવા તો BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ। અહીં એટલીસ્ટ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 40 વર્ષ વચ્ચે વય ધરાવતા હોવા જોઈએ। હવે સંસ્થા નંબર 2 છે સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર 19 ગાંધીનગરમાં જે જગ્યાઓની ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો તેમાં જગ્યા નંબર 1 છે હાઉસ ફાધર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 14,564 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈ પણ વિષય સાથે સ્નાતક થયેલા હોવા જોઈએ અને આ વિભાગનો એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 40 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। જગ્યા નંબર 2 છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે।
આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 3 વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ અથવા ઈકેડી અથવા BA ઇન મ્યુઝિક ની લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલીસ્ટ 1 વર્ષનો એક્સપિરિયન્સ પણ આ વિભાગનો હોવો જરૂરી છે. આ જગ્યા માટેના ઉમેદવારોની વય 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જગ્યા નંબર 3 છે કુક. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. કુકની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,026 રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. અહીં વયમર્યાદાની માહિતી મેળવીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. 4 નંબરની જગ્યા છે હાઉસકીપર. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. હાઉસકીપરની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. આગળની સંસ્થાનું નામ છે સરકારી શિશુગૃહ સેક્ટર 15. સંસ્થામાં ભરતી થવાની છે તે જગ્યાઓની માહિતી મેળવીએ તો પ્રથમ જગ્યા છે મેનેજર પબ્લિક કોઓર્ડિનેટર. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 23,170 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસર્ચ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટીની લાયકાત અહીં ધરાવતા હોવા જોઈએ. એટલીસ્ટ આ વિભાગનો 3 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વયમર્યાદા 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. બીજી જગ્યાનું નામ છે સોશિયલ વર્કર કમ યરલી ચાઇલ્ડહુડ એજ્યુકેટર. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 18,536 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સ ફ્રોમ અ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી. એટલીસ્ટ 1 વર્ષનો આ વિભાગનો અનુભવ પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા. આ જગ્યામાં પસંદગી પામવા માટેની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ વચ્ચેની વય ધરાવતા હોવા જોઈએ. મિત્રો, આગળની જગ્યાનું નામ છે નર્સ. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ANM, GNM, BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ તેમજ એટલીસ્ટ 1 વર્ષનો આ વિભાગનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. મિત્રો, આ સંસ્થામાં 4થા નંબરની જગ્યા છે આયા. અહીં કુલ 6 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ માન્ય બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ. અહીં ભરતી થવા માંગતા ઉમેદવારોની વય 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. મિત્રો, આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો પ્રથમ સૂચના છે કે ઉપરોક્ત જગ્યાઓ માટે ઈચ્છુક ઉમેદવારોએ 1 કરતાં વધારે જગ્યાઓ માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરું નામ, સરનામું અને સંપર્ક નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલો સાથે આવવાની રહેશે અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ, નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલો સાથે આપવાની રહેશે અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ તથા જે પોસ્ટ જગ્યા માટે અરજી કરેલ હોય તે પોસ્ટ જગ્યાનું નામ સ્પષ્ટ નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે. સૂચના નંબર 2 છે કે ઉમેદવારે ઉપરોક્ત દર્શાવેલી તારીખે, સમયે, સ્થળે શૈક્ષણિક લાયકાત, અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, ઓળખ પુરાવાની નકલ, સરકાર માન્ય કોઈપણ એક પુરાવો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડની અસલ સાથે રાખવાની રહેશે. જન્મ આધાર, સ્કૂલ લિવિંગ પ્રમાણપત્ર, SSC બોર્ડ ક્રેડિટ પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખનો આધાર હોય, પ્રોફિશિયન્સી ઇન કમ્પ્યુટર, કમ્પ્યુટરના પાયાના જ્ઞાનનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. તમામ પુરાવાઓની અસલ સ્વપ્રમાણિત નકલો સાથે સમય સવારે 9 થી 11 કલાક સુધીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મિત્રો, સૂચના નંબર 3 છે કે રજીસ્ટ્રેશનના સમય મર્યાદા બાદ આવેલ ઉમેદવારને રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અને
મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર ગણાશે નહીં. 4 નંબરની સૂચના છે કે ઉપરોક્ત જગ્યાઓ માટે પૂરતા પ્રમાણપત્રો, અસલ તથા સ્વપ્રમાણિત નકલ રજૂ ન કરેલ ઉમેદવારો મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર ગણાશે નહીં. 5મા નંબરની સૂચના છે કે ઉપરોક્ત જગ્યા ક્રમાંક નંબર 3 મેડિકલ સ્ટાફ 1, ક્રમાંક નંબર 4 હાઉસ ફાધર 1, ક્રમ નંબર 10 નર્સ 1 તથા ક્રમ નંબર 11 આયાબેન 5 જગ્યા ફક્ત પ્રતીક્ષા યાદી માટે તથા ક્રમાંક 1, 2, 5 થી 9 અને ક્રમ 11 આયાબેનની 1 જગ્યા 11 માસના કરાર આધારિત ભરતી માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. 6 નંબરની સૂચના છે કે ઉપરોક્ત 11 માસ કરાર આધારિત ભરતી બાબતેનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગાંધીનગરનો રહેશે. મિત્રો, આ હતી ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળ સંભાળ ગૃહ 2 તથા સરકારી શિશુગૃહ 1 ગાંધીનગરની કચેરીમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે, જેની માહિતી આપતો વિડીયો. મિત્રો, તમને આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.